અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા છે. આ વર્ષે અક્ષય તૃતીયામાં સોનાની ખરીદી પર 40-50% ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાનો 10 ગ્રામનો ભાવ 99,000 રૂપિયા, ત્યારે ગત વર્ષે 10 ગ્રામનો ભાવ 65,000 રૂપિયા હતો. હિન્દુ શાસ્ત્રોમાં ધનતેરસ, પુષ્ય નક્ષત્ર અને અક્ષય તૃતીયા જેવા શુભ મુહૂર્તો કહેવાતા હોય છે. જેમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ત્રીજને અખંડ મુહૂર્ત માનવામાં આવે છે. પુરાણોમાં માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી અથવા તો શુભ કાર્ય કરવા શુકનવંતા માનવામાં આવે છે. જેથી અક્ષય તૃતીયાના દિવસે પૌરાણિક માન્યતા મુજબ લોકો સોના ચાંદી તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. ત્યારે આજે અક્ષય તૃતીયા નિમિત્તે વહેલી સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી. અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. જેથી સવારથી લોકો સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સને ત્યાં પહોંચ્યા હતા. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના ચાંદીની ખરીદી પર 40-50% ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાના 10 ગ્રામનો ભાવ 99,000 છે. જો કે ગત વર્ષે 10 ગ્રામનો ભાવ 65,000 આસપાસ હતો. તો આ વર્ષે અક્ષય તૃતીયા નિમિત્તે સોનાના ભાવ આસમાને હોવાથી જ સોના ચાંદીની ખરીદી કરવા પર લોકો કાપ મૂકી રહ્યા છે. તો સાથે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે સોના ચાંદીના ભાવમાં વધારો થતા લોકોએ સોના ચાંદીની ખરીદી પર કાપ મૂકી રહ્યા છે. આપણું નામ અને આજે અખાત્રીજ નિમિત્તે કેવી રીતે ભાવ છે? હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ ખાતેથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. આજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત, અક્ષય તૃતીયા મુહૂર્ત, અખાત્રીજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે. લોકો આજે સવારના પોરથી અમે લોકોએ 7 વાગ્યાથી શોરૂમ ખોલેલો છે. લોકો કન્ટિન્યુઅસ ખરીદી કરી રહેલા છે. જે લોકોના આગળના બુકિંગ હતા એમને પણ આજે અમે લોકો ડિલિવરી આપી રહેલા છે. કસ્ટમરમાં ખૂબ જ સારો એક માહોલ છે. ત્યાં લોકો ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનમ બધાની ખરીદી કરી રહેલા છે. હજી આજે ભાવમાં ઓવરઓલ જોવા જાય તો સોનાના ભાવમાં અત્યારે ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે લગભગ અખાત્રીજમાં 65,000 રૂપિયા જેવો સોનાનો ભાવ હતો, જે અત્યારે 99,000 રૂપિયા ભાવ થયેલો છે. અને ચાંદીનો જે 65,000 થી 70,000 રૂપિયા કિલોનો ભાવ હતો એ અત્યારે 99,000 રૂપિયા પર કેજીનો ભાવ થઈ ગયો છે. એટલે ઓવરઓલ જોવા જાય તો લગભગ 40% જેવો ભાવમાં ઉછાળો આવેલો છે. શું લાગે છે ભાવ વધારો છે છતાં પણ કસ્ટમરો પરંપરા મુજબ ખરીદી કરી રહ્યા છે? હા, ચોક્કસથી, કારણ કે અખાત્રીજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે. દર વર્ષે લોકો જે લોકો ખરીદી કરે છે ધનતેરસમાં, અખાત્રીજમાં, પુષ્ય નક્ષત્રમાં, એ લોકો આજ વર્ષે પણ એ જ રીતે ખરીદી કરી રહેલા છે.